નમસ્તે મિત્રો, આજે આપણે જે થંબનેલમાં ડિઝાઇન જોવા મળે એ બનાવવા જઈ રહ્યા છીએ. તો આપણે બીજી કંઈ વાર ચર્ચા નથી કરવી, ચાલુ કરી દેવી. 1 2 3 4 ને 5 આ એક વધનું છે, એટલે 1 2 3 4 ને 5 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 1 2 અને 3. પછી 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડવાનું. પછી 1 2 3 દબાઈ 1 2 અને 3 ઉપાડી લેવાના. ત્રણ ઉપાડ્યા પછી 3 દબાઈ અને 2 ઉપાડી લેવાના. પછી 1 2 અને 3 દબાઈ 1 2 અને 3 ઉપાડી લેવાના. 1 2 3 4 ને 5 5 દબાઈ 1 2 અને 3 ઉપાડી લેવાના. 3 ઉપાડી પછી 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનું. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનું. પછી 1 2 અને 3 દબાઈ અને 1 2 અને 3 ઉપાડી લેવાના. 1 2 3 4 ને 5 દબાઈ દેવાના અને 3 ઉપાડી લેવાના. 1 2 3 દબાઈ દેવાના અને 1 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. બરાબર, 3 દબાઈ અને 3 ઉપાડી લીધા. પછી પાછા 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનો. પછી 1 2 અને 3 દબાઈ 3 ઉપાડી લેવાના. પછી 1 2 3 4 ને 5 દબાઈ અને 3 1 2 ને 3 ઉપાડી લેવાના. પછી 1 2 ને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનું. પછી આપણે એક વધે છે એને દબાઈ અને લાકડાની આંટી પહેલા નંબરનું તાણી લીધું, હવે બીજા નંબરનું આવ્યું. આ એક વધનું છે, આપણે એ 1 ઉપાડી 2 ઉપાડી અને 5 દબાવવાના. પછી 3 ઉપાડવાના. પછી 1 2 3 4 ને 5 દબાવવાના. 1 2 3 ઉપાડવાના. 3 નહીં, 5 ઉપાડવાના, સોરી. 5 દબાઈ પહેલાં 5 દબાયા, 2 ઉપાડીને 5 દબાયા, પછી 3 ઉપાડીને 5 દબાવીને 5 ઉપાડવાના. પછી પાછા 5 દબાઈ 1 2 ને 3 ઉપાડવાના. અને 1 2 3 4 5 6 અને 7 દબાવવાના અને 3 ઉપાડવાના. 7 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 1 2 3 1 2 3 4 ને 5 દબાવવાના. 1 2 3 4 ને 5 ઉપાડવાના. પછી 1 2 3 4 ને 5 દબાવવાના. 1 2 3 4 ને 5 ઉપાડવાના.
5 દબાયા પછી સોરી 3 ઉપાડવાના 1 2 3 3 ઉપાડ્યા પછી પાછા 7 દબાવવાના 1 2 7 દબાઈને 3 ઉપાડી લેવાના પછી 5 દબાવવાના 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 દબાઈને 5 ઉપાડી લેવાના પછી 1 2 3 4 ને 5 દબાઈએ ને 1 2 ને 3 ઉપાડી લેવાના પછી 1 2 3 4 5 6 ને 7 દબાઈએ ને 3 ઉપાડી લેવાના પછી 1 2 3 4 4 છે એટલે 4 4 દબાઈ દેવાના આપણા પછી આ રીતે આંટી પાડી દેવાનું હારું ટાઈટ કરી લેવાનું આ બાજુ ખેંચી આમ સાઈડમાં દબાઈને આ બાજુ આંટી હવે આયા આપણા ત્રીજા નંબરનું હારું ત્રીજા નંબરમાં આપણે શું કરવાનું પહેલાં 7 એક વધનું છે ઉપાડી અને 1 2 3 4 5 6 7 દબાઈ દેવાના અને પછી 1 2 ને 3 ઉપાડી લેવાના 7 દબાઈને 3 ઉપાડવાના પછી 1 2 ને 3 દબાઈ 1 2 ને 3 ઉપાડી લેવાના પછી 1 દબાઈ 1 2 ને 3 ઉપાડી લેવાના પછી 1 2 ને 3 દબાઈ 1 2 ને 3 ઉપાડી લેવાના પછી 1 2 3 4 5 6 7 8 ને 9 દબાઈ દેવાના 9 દબાઈને 3 ઉપાડી લેવાના પછી 3 દબાઈને 3 ઉપાડી લેવાના પછી 1 દબાઈને 3 ઉપાડવાના પછી 1 2 ને 3 દબાઈને 3 ઉપાડી લેવાના પછી અહીંયા 9 દબાઈ અને 3 ઉપાડી લેવાના પછી અહીંયા 1 2 ને 3 દબાઈ 3 ઉપાડી લેવાના પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના પછી 1 2 ને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના પછી અહીંયા 9 દબાઈ અને 3 ઉપાડી લેવાના પછી 1 2 ને 3 છે એ દબાઈ દેવાના પછી પાછા આંટી ખેંચી ભેગું કરી નાખવાનું ભેગું કરીને પણ આંટી પાડી દેવાની આવ્યું આ છેલ્લા 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનું 3 એટલે આ વધનું છે એટલે 1 જ ગણવાનું એક તમારે વધુ ના હોય તો 1 દબાઈ 1 દબાઈને 1 ઉપાડ્યું પછી ઉપાડી લેવાનું પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના પછી 3 દબાઈ 3 ઉપાડી લેવાના પછી 1 દબાઈ 3 ઉપાડી લેવાના પછી 5 દબાવવાના 1 2 3 4 5 5 દબાઈને 1 ઉપાડી લેવાના પછી 5 દબાઈ 3 ઉપાડી લેવાના પછી 1 દબાઈ અને 3 ઉપાડવાના પછી 3 દબાઈ 3 ઉપાડવાના પછી 1 દબાઈ 3 ઉપાડવાના પછી 3 દબાઈ 3 ને સોરી 1 2 3 4 ને 5 દબાઈ 1 ઉપાડવાનું પછી 1 2 3 4 ને 5 દબાઈ અને 3 ઉપાડવાના પછી 1 દબાઈ 3 ઉપાડવાના પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના પછી
એક દબાઈ અને 3 ઉપાડવાના. પછી અહીંયા 5 દબાઈ 1 2 3 4 5 દબાઈ અને છઠ્ઠું ઉપાડી લેવાનું 1. પછી 1 2 3 4 ને 5 દબાઈ 1 2 અને 3 ઉપાડી લેવાના. 3 ઉપાડી અને 1 દબાવવાનું ને 1 ઉપાડી લેવાનું. છેલ્લે એવું છે વધ્યું છે તમારા 1 દબાઈને 2 વધતા હોય તો ઉપાડી લેવાના. એવું થાય. અહીંયા આટી પાડી દેવી. પાંચમા નંબરનું હરું તાણવી આપણે. એટલે 1 2 ને 3 ઉપાડી 5 દબાવવાના. પછી 1 2 3 4 ને 5 ઉપાડવાના. 5 દબાઈ અને 5 ઉપાડવાના. પછી 5 દબાવવાના અને 1 2 3 4 ને 5 ઉપાડવાના. પછી 5 દબાવવાના અને 1 2 3 ઉપાડવાના. પછી અહીંયા 5 દબાવવાના 5 ઉપાડવાના. પછી અહીંયા 5 દબાવવાના અને 5 ઉપાડવાના. પછી અહીંયા 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 5 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 5 1 2 3 4 4 ઉપાડી લેવાના. 5 હોય તો 5 ઉપાડી લેવાના. પછી આટી પાડી દેવી આપણે. 1 2 3 4 5 ને છઠ્ઠું હરું આવ્યા આપણે. છઠ્ઠા હારામાં 5 ઉપાડી અને અહીંયા 5 દબાઈ અને અહીંયા 3 ઉપાડી લેવાના. પછી 1 2 ને 3 દબાઈ અને 1 ઉપાડવાનું. પછી 1 2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 1 2 3 4 ને 5 દબાઈ 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. પછી અહીંયા 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 3 દબાઈ અને 1 ઉપાડવાનું. પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 5 દબાઈ 1 2 3 4 ને 5 ઉપાડવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 3 દબાઈ અને 1 ઉપાડવાનો. પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 5 દબાઈ 1 2 3 4 ને 5 દબાઈ અને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 1 2 અને 3 ઉપાડી લેવાના. 3 ઉપાડીને ઉપરથી દોરી કાઢીને શું મિત્રો શરૂઆતનું 1 ઉપાડી અને 1 દબાઈ દેવાનું. પછી 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ 1 2 3 ઉપાડવાના. પછી 5 દબાઈ 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. સોરી 5 દબાઈ અને 3 ઉપાડવાનું થશે. 1 2 અને 3. પછી 1 2 3 4 ને 5 દબાઈ અને 1 2 અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના.
પછી 1 2 3 4 ને 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 1 2 ને 3 ઉપાડી લેવાના. પછી 1 2 3 4 ને 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ 1 2 ને 3 ઉપાડી લેવાના. પછી પાછા 5 દબાઈ અને 1 2 ને 3 ઉપાડી લેવાના. પછી પાછા 1 2 3 4 ને 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 2 છેલ્લા ઉપડશે એટલે 2 ઉપાડી એટલે આંટી પાડી દેવાની. 8મું હારું આવ્યું એટલે 1 ઉપાડી ને 3 દબાવવાના અને 3 ઉપાડવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 3 દબાઈ 1 2 ને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 5 દબાઈ અને 3 ઉપાડવાના. 1 2 ને 3. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ 1 2 ને 3 ને 1 2 ને 3 ઉપાડી લેવાના. પછી 1 2 3 4 ને 5 દબાઈ અને 3 1 2 ને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈને આપણે 1 ઉપડાશે એ ઉપાડી લેવાનું. પછી આ રીતે આંટી પાડી દેવાની. હવે 9મું હરવાય શરૂઆતથી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી આ 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી આ 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી પાછા 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી આપણા 5 દબાશે બધાય દબાઈ અને આંટી પાડી દેવાની. હવે 10મા નંબરનું હારું આવ્યું આપણે. લા 2 એટલે ઉપાડેલો 3 દબાઈ 1 ઉપાડવાનું. પછી 3 દબાઈ અને 3 ઉપાડવાનું. પછી 5 દબાઈ અને 1 2 3 4 ને 5 ઉપાડવાના. પછી 5 દબાઈ 1 2 3 ઉપાડવાના. 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડવાનું. પછી 3 દબાઈ અને 3 ઉપાડવાના. પછી 5 દબાઈ અને 5 ઉપાડવાના. 1 2 3 4 ને 5 દબાઈ અને 3 ઉપાડવાના. પછી
2 3 દબાઈ અને 1 ઉપાડવાનું. 1 2 3 2 ને 3 દબાઈ 1 2 3 દબાઈને 1 ઉપાડ્યું. 1 2 અને 3 દબાઈને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 5 ઉપાડી લે 5 દબાઈને 1 2 અને 3 ઉપાડી લેવાના. પછી 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનો. પછી 3 દબાઈ અને 1 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી આ જે 4 વધશે એ દબાઈ દેવાના. પછી આંટી જગ્યાની ડિઝાઇન સારી લાગે. મોહરું આવ્યા 1 2 3 4 5 6 7 8 9 10 ના 11 મોહરું શું થાય? 5 દબાઈ 1 2 3 શરૂઆતમાં 5 દબાઈ 1 2 3 4 ને 5 ઉપાડી લેવા. પછી પાછા 5 દબાઈ અને આ 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ 1 2 3 5 દબાઈને 5 ઉપાડવાના છે. સોરી 3 ને 1 2 3 4 ને 5. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ તમારે ખાસ આ ધ્યાન રાખવાની હરાવલા ના થાય. 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. 5 દબાઈ. પછી 1 2 3 4 ને 5 દબાઈ અને 5 ઉપાડી લેવાના. 4 ને 5. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. પછી 1 2 3 4 ને 5 દબાઈ 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. પછી છેલ્લા 3 વધે 3 દબાઈ દેવાના. 3 દબાઈને આ રીતે આંટી પાડી દેવાની. આ રીતે ટાઈટ પાપડ. પછી તમને આખો ખાટલો આવડી જાય. હવે આપણે 12મું હરું તાણવી. એટલે આમાં આપણે 1 2 ને 3 દબાઈ અને 3 ઉપાડી લેવા. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 1 ઉપાડી લેવાના. પછી 1 2 3 તો 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 1 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 1 ઉપાડી લેવાનું. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી અને આ પાછળ 2 વધારે દબાઈ દેવાના. પછી આ રીતે પાછી આંટી પાડી. હવે 13મું હરું આપણે અહીંયા
આવ્યા એટલે 13માં હારામાં શું થાય, આ છેલ્લા 1 1 2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના, 1 2 અને 3. પછી 1 2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 3 ઉપાડી અને અહીંયા આપણે 9 દબાઈ દેવાના. 9 દબાવવાના, 9 દૂને 9 બેતું, 1 2 ને પછી 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 9 દબાઈ, જુઓ ગણ લો, 1 2 3 4 5 6 7 8 અને 9. 9 દબાઈ અને એ 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 9 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 3 દબાઈ અને 3 ઉપાડી અને 1 છેલ્લા દબાઈ દેવાના. પછી આવી રીતે આંટી મજા આવે. આવ્યા આપણે અહીંયા શું, 1 દબાઈ 1 2 3 ઉપાડી લેવાના. 1 દબાઈ 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 7 દબાઈ 1 2 અને 3 ઉપાડી લેવાના. 7 દબાઈ. પછી 5 દબાઈ અને 1 2 3 4 અને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 7 દબાઈ 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 7 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ અને 1 2 3 4 ને 5 ઉપાડી લેવાના. પછી 5 દબાઈ 1 2 3 4 ને 5 3 ઉપાડી લેવાના. આપણા આયા 15. શરૂઆતમાં 3 ઉપાડવાના. પછી 1 2 ને 3 દબાઈ અને 1 ઉપાડવાનો. પછી 1 2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 5 દબાવ, એટલે 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાના. પછી 1 2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 1 2 અને 3 દબાઈ અને 1 અહીંયા ઉપાડી લેવાના. 1 2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી અહીંયા 5 દબાઈ અને 3, જો અહીંયા 5 થાય, 1 2 3 4 5. પહેલાં 9, પછી 7 ને હવે 5. 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. 3 દબાઈ અને 1 ઉપાડી લેવાના. 1 2 અને 3 દબાઈ અને 1 2 અને 3 ઉપાડી લેવાના. 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનો. 1
2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી પાછું અહીંયા 5 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 2 અને 3 દબાઈ અને 1 3 દબાઈ અને 1 ઉપાડી લેવાના. 1 2 અને 3 દબાઈ અને 3 ઉપાડી લેવાના. પછી 1 2 અને 3 દબાઈ અને 1 ઉપાડી લેવાનો. 3 દબાઈ 1 ઉપાડી પછી 1 2 અને 3 દબાઈ અને 2 વધ્યા છે એટલે 2 ઉપાડી લેવા. 15મું હરું પણ કમ્પ્લીટ